7 માસ પૂર્વે નેવીમાં સામેલ કરાયેલ 2000 વર્ષ જૂની ટેકનિકથી બનાવેલ જહાજ તારીખ 29 ડિસેમ્બરના રોજ પોરબંદરથી ઓમાન જવા રવાના થશે. આ જહાજને ફ્લેગ ઓફ કરવા રક્ષામંત્રી, મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. હાલ કરતાં કંઈક અલગ જ છે આ જહાજ. જુઓ પોરબંદર ટાઈમ્સનો આ ખાસ અહેવાલ. 5મી સદીના વેપારી જહાજની પ્રતિકૃતિ INSV કૌંડિન્ય તારીખ 29 ડિસેમ્બરના રોજ પોરબંદર કોસ્ટગાર્ડ જેટી ખાતેથી મસ્કતની ઐતિહાસિક પ્રથમ સફર માટે રવાના થશે. આ યાત્રા પ્રાચીન વેપાર માર્ગો પર ચાલશે, જ્યાં એક સમયે અરબી સમુદ્રમાં મસાલા, હાથીદાંત અને કપાસનું પરિવહન થતું હતું. કોસ્ટગાર્ડની જેટી ખાતે બપોરે 12 વાગ્યે કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, બંદર શિપિંગ અને જળમાર્ગ મંત્રી, સંસ્કૃતિ મંત્રી, યુવા બાબતો અને રમતગમત મંત્રી, ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ વેસ્ટર્ન નેવલ કમાન્ડ, ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ગુજરાત નેવલ એરિયા, ભારતીય સેના અને વાયુ સેનાના અધિકારીઓ, નૌકાદળના વડા, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ, લશ્કરી અધિકારીઓ અને જવાનો સહિત નિમંત્રિત નાગરિકોની ઉપસ્થિતિમાં આ જહાજને ફ્લેગ ઓફ કરવામાં આવશે. ઓમાનના સુલતાન હેમથ બિન તારિકના આમંત્રણ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 17-18 ડિસેમ્બર દરમિયાન ઓમાનની સલ્તનતની મુલાકાત લીધી હતી. તે સમયે બંને પક્ષોએ મેરીટાઈમ હેરિટેજ અને મ્યુઝિયમ પરના MOUનું સ્વાગત કર્યું હતું. ઉપરાંત INSV કૌંડિયાની ઓમાનની આગામી પ્રથમ સફરની પણ નોંધ લીધી હતી. અજંતાની ગુફાઓમાં મળેલા ચિત્રોના આધારે 2000 વર્ષ જૂની ટેકનિકથી તૈયાર કરાયેલું INSV કૌંડિન્ય જહાજ લાકડાના પાટિયામાંથી બન્યું છે અને તેને નાળિયેરની દોરીઓથી સીવવામાં આવ્યું છે. તેમાં ક્યાંય પણ ખીલાનો ઉપયોગ થયો નથી. જહાજમાં કે GPS પણ નથી. તેમાં ચોરસ સુતરાઉ સળ અને પેડલ લગાવવામાં આવ્યા છે. સંપૂર્ણપણે હવાના સહારે કપડાના શડથી આ જહાજ ચાલશે. હજારો વર્ષ જૂના ભારતના દરિયાઈ વેપાર ઇતિહાસને દર્શાવતા આ જહાજનું નામ મહાન નાવિક કૌંડિન્યના નામ પર રાખવામાં આવ્યું છે. આ પ્રકારનું જહાજ ચલાવવાનો આજે કોઈને વ્યવહારિક અનુભવ ન હોવાથી તેમાં રહેલ 16 ક્રૂ મેમ્બર્સને છેલ્લા ઘણા મહિનાઓથી વિશેષ તાલીમ આપવામાં આવી હતી. ભારતના પ્રાચીન જહાજ નિર્માણ કૌશલ્યને દુકાન સમક્ષ લાવવાના ઉદ્દેશ્યથી કેન્દ્ર સરકારને 2023માં આ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. ગોવાની કંપનીએ 2000 વર્ષ જૂની ટાંકા પદ્ધતિથી આ જહાજનું નિર્માણ કર્યું છે. આધુનિક જહાજથી અલગ આ સીવેલા જહાજમાં ચોરસ સળ અને સ્ટીયરિંગ બોર્ડ લગાવેલું છે. સ્ટીયરિંગ બોર્ડનો ઉપયોગ સુકાનના આવિષ્કાર પહેલા જહાજને નિયંત્રિત કરવા માટે કરવામાં આવતો હતો. આ ઉપરાંત જહાજના સળ પર ગંડભેરુંડ, દેવી પક્ષી અને સૂર્યની આકૃતિઓ છે. તેના બો પર નકશીકામવાળો સિંહ અને ડેક પર હડપ્પા શૈલીનો પથ્થર લંગર લગાવવામાં આવ્યો છે. આ જહાજ બનાવવા માટે લાકડા, નારિયેળના રેસાવાળી દોરડી અને સિન્થેટિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે અજંતા ગુફાઓની એક પેઇન્ટિંગથી પ્રેરિત હતું. 21 મે 2025ના રોજ ભારતીય નૌકાદળ દ્વારા આ જહાજને ઔપચારિક રીતે સામેલ કરવામાં આવ્યું. આ જહાજ કારવાર નૌકાદળ મથક પર સ્થિત છે અને 13 ડિસેમ્બરના રોજ કારવારથી પોરબંદર આવવા રવાના થયું છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.